તો ગાઈસ આજે છે શનિવાર અને અમે જઈએ છીએ ફાર્મ પર કેમ કે હવે બાળકોનો છેલ્લો શનિ રવિ છે તો આપણે એન્જોય કરવાનું છે તો બધા જ બાળકોને લઈને આપણે આજે ગયા છીએ ડ્રીમ વિલા ફાર્મ હાઉસમાં એન્જોય કરવા માટે શનિ રવિ આપણે ખૂબ મજા કરવાની છે જો અહીંયા ફાર્મ હાઉસ ઉપર આપણી ત્રણેય ગાડી પહોંચી ગઈ છે ને હવે આપણે ફાર્મ ઉપર જશું અને જો આખો ફાર્મનો આજુબાજુના બધા ફાર્મનો વ્યૂ છે બધા અત્યારે ફૂલ ફાર્મ ભરેલા હતા કેમ કે અત્યારે લાસ્ટ સન્ડે છે તો બધાને એન્જોય કરવું હોય અને એક બી ફાર્મ ખાલી નહોતું બધા જ ફાર્મ બુક હતા અને જો આ આપણા ફાર્મનો વ્યૂ છે આપણે હવે જઈશું ફાર્મની અંદર જોઈ શકો છો આ કેટલું સરસ ફાર્મ હાઉસ છે બધાય જો નાવા માંડ્યા છે એન્જોય કરવા માંડ્યા છે પોતપોતાની રીતે અને અહીંયા જો હજી તો પુલ સાફ થાય છે અને પુલમાં પાણી ભરે છે અને આ છે આપણું ડ્રીમ વિલા તો જુઓ બધાનું સાફ સફાઈ કરીને સ્વિમિંગ પુલ એકદમ ચોખ્ખો કરી નાખ્યો છે અને બાળકો એકદમ કેવા રમવા માંડ્યા છે તો જો હવે આપણે છે ને બધાને જમવા બેસવાનું છે તો કૌશિક હવે આપણી યારે વિડીયો શૂટિંગ કરશે અને કહેશે તો આમ જો બધાય છેલ્લે જમવા માટે બેસી ગયા છે જેને જેને જમી લીધું છે એ બધા ઊભા થઈ ગયા છે અને બધું આગળની તૈયારી કરવા માંડ્યા છે બધું ગોઠવીને સામાન મૂકી દીધો કેમ કે આપણે કાલ સાંજ લગ્યા રહેવાનું છે તો બધો જ સામાન આપણે ઘરેથી લાવ્યા હતા અને આ છે અમારા જીજુ તે બધાને એટલું પ્રેમથી ખવડાવે બધાને એટલું રમાડતા ખવડાવ્યું ને કે એની તો વાત જ પૂછોમાં અને જો હવે એનો વારો આવી ગયો છે જમવાનો તો બધા જમી લે તો તરત જ અંદર બાદ ભરે એટલી વાર જવું હોય અને આપણે બધા અત્યારે આવી ગયા છીએ ફાર્મમાં અને આજે આખો દિવસ અહીંયા રહેવાના છે ગોંડલથી કાલ હાંજ સુધી તો ચાલો આપણે બધા મજા કરી ફાર્મની બરોબર ને કૌશિક બહુ મજા આવવાની છે જો તમે આપણે જમી લીધું છે આ અમારા બધા ભાણિયા ભાણકી ટાબરિયા છે બધા જો અત્યારે એટલો ઉત્સાહ છે ને કે પહેલા વહેલા બધાને અંદર જવું છે નાવા માટે નકશું ઉતાવળો થાય છે પણ મને કે જો અમે જઈએ છીએ એમ કહે છે પણ હવે અમારે થોડુંક ભરાય જોવો આપણા માટે જીજુ ચા લઈને સ્વિમિંગ પુલમાં આવી ગયા છે કે હાલો બધા ચા પી લો ને આપણે બધા જો સ્વિમિંગ પુલમાં બેઠા બેઠા ચા પી છીએ મજા કરી છીએ તો ગાઈસ આપણે ચાલો અત્યારે નાવા જવાનું છે તો આપણે નાવા જશું અને જો તો ગાઈસ તમે જોઈ શકો છો બધાએ આપણે લેટ નાઇટ પ્રોગ્રામ રાખ્યો હતો ભજીયાનો ચિપ્સનો ભૂંગળાનો ને એવો આ બધું તળીને એકદમ ખાવાની મજા આવે ફાર્મ હાઉસ ઉપર ને જો જીજુ બનાવે છે આ અમારા જિગ્નેશ જીજુ હતો તે જે ભજીયા બનાવવામાં બહુ જ એક્સપર્ટ છે ને આ બધા અમારા ભાણિયા ભાણકી બધા આવ્યા છે ફાર્મમાં તો આ ભાણિયા છે ને એ બહુ ઓલા છે ને એમ કે મારો વિડીયો નહીં ઉતારવાનો અમારે ફેમસ નથી થવું એટલે છે ને છાનમુના એના વિડીયો ઉતારીને હંતાઈ જાય ઘડીએ ઘડીએ એટલે એના મામાને એમ કે અમને ન લેતા વિડીયોમાં અને જો હવે મારા ફૈજીના છોકરો છે ને એ પણ બનાવે છે આ સ્પેશિયલ બને છે અને ખાવા તો લાઈવ ગરમા ગરમ જો ભજીયાના ઘાણવા નીકળવા માંડ્યા છે એક પછી એક ને બધાય ખાવા બેસી ગયા છે ઝટપટ કેમ કે આ તો ગરમ વસ્તુ હોય ત્યારે જ ભાવે ને આ અત્યારે તો ઉનાળો છે તોય ભાવે છે કેમ કે આ ફાર્મ હાઉસનું માહોલ જ કંઈક એવું હતું એટલે હા બસ અશ્વિન જીજા હાલો લીંબુ પપ્પા હિરલ બોલ હાલો ગરમીના ગુંબળિયા ભજીયા ખાવા હાલો રીંગ મરચા ખાવા તો આવી જાઓ તીખા તમતમતા ગુંબળિયા ખાવા તો છોકરાઓ ક્યારના ભૂંગળા કરતા હતા કે પહેલાં અમારો વારો લ્યો તો જીજુ કહેવા હાલો આ લોકોને પહેલાં ભૂંગળા આપી દઉં એટલે આ ખાઈને બધા સૂઈ જાય પછી આપણે બધા લેટ નાઇટ સુધી જાગી શકીને એન્જોય કરી શકીએ એટલે જો ભૂંગળા કાઢીને રેડી કરી દીધા બધા છોકરા ખાઈને છે ને હમણાં સૂઈ જવાના છે પછી પાછા આપણે નિરાયતે આપણી રીતે બટેકા પૂરીની બધું નિરાયતે ખાશું અને એન્જોય કરશું આપણે આપણી રીતે ને આ અલ્પેશભાઈ તો થાકે જ નહીં એને તો છે ને ભજીયા બનાવવાનું કોઈ કહે ને તો એ હવાર લગી બનાવ્યા કરે એને કંટાળો જ ન આવે બનાવવાનો લે અને આપણને તો એકવાર કીધું હોય તો કંટાળો આવે અને જો મોર્નિંગ આપણી સવારની હમણાં થઈ જશે કેમ કે આપણે જાગ્યા હતા ને અત્યારે જો આ બટેકા પૌવા બનાવે છે જીજુ કેમ કે રાત આખી જાગ્યા હતા તો બધા એને સવારમાં ભૂખ લાગી હોય તો કૌશિક અને જીજુ ને એ બધા મળીને સવારમાં બટેકા પૌવા બનાવે છે આપણે તો સૂઈ ગયા હતા પછી આપણે ઉઠીને જોયું ત્યાં તો બ્રેકફાસ્ટ આપણો રેડી હતો બટેકા પૌવા બહુ મસ્ત એવા બટેકા પૌવા બનાવી દીધા હતા જીજુએ અને ફટાફટ બની ગયા હતા તો ચાલો બધા આપણે નાસ્તો કરી લેશું અને જાજો અલ્પેશભાઈને તો નીંદર જ નથી આવતી આટલા બધા રાતે ભજીયા બનાવવાનું તો અત્યારે જો જાગે છે ને હમણાં બધા નાસ્તો કરીને પાછા છે ને બધા છે ને એ નાવા પડી જવાના છે જેમ જેમ બધા ઉઠતા જાય ને એમ તેમ હે ને બધા નાસ્તો કરી અને ઉઠીને પાછા છે ને નાવા મળશે તો ચાલો જો બટેકા પૌવાના પૌવા રેડી કરી મૂક્યા છે
અને હવે એમાં ફાઇનલ ટચ આપી દીધો છે બટેકા પૌવાને. તો હવે ચાલો જલ્દી આપણે ખાઈ લઈ ચા સાથે બટેકા પૌવા બ્રેકફાસ્ટ. તો ગાઈસ અત્યારે આપણે મોર્નિંગમાં ઉઠી ગયા છીએ અને અમે છે ને અત્યારમાં નાસ્તો કરી લીધો છે. સવારમાં પૌવા બટેકા ને ચા ને કેળા ને એવું ખાઈ લીધું છે. તમે જો અહીંયા બધા બેસીને ખાઈ લીધું છે. હોની રીતે ખાઈ લીધું કેમ કે બધા રાતે 4 સાડા 4 લગી જાગતા હતા અને ઘણા તો હવાર જાગ્યા છે એટલે હવાની રીતે નાસ્તો કરીને જો બધા અત્યારે રેડી થઈ ગયા છે અને બધા નાવા માંડ્યા છે. પણ નાયા કોઈ નથી, સીધા હે ને ઓમ જ નાવા માંડ્યા છે સ્વિમિંગ પુલમાં. અને અત્યારે આમ વ્યૂ કેટલો મસ્ત છે. જો બધા નાય છે. આ ગાર્ડન છે અને આ ગાર્ડનમાં જો હિંચકા મૂકેલા છે. છોકરાઓ હમણાં ઉઠશે ને એટલે બધા નાવા માંડશે. અને જો અહીંયા જો આ બધા છે ને અને બધા પોતાની રીતે નાવા માંડ્યા. ઠંડુ લાગે છે પાણી પણ મારે થોડીક વાર ખમવું છે પછી આપણે નાવાનું ચાલુ કરશું. આપણે થોડીક વાર હિંચકાની મત લઈ લઈએ, હિંચકી લઈએ આપણે. અને અત્યારમાં તો શું ઉઠાવે એટલે ઠંડુ પાણી લાગે તો ઘડીક આમ મન ન થાય પણ પછી નાવા અંદર પડીને પછી આપણને છે ને એવું થાય કે બહાર જ નથી નીકળવું એમ. અને ચાલો તો આપણે હિંચકા ખાઈ લઈએ થોડા ઘણા અને બપોરે હમણાં પાછું જમવાનો ટાઈમ થઈ જશે ત્યારે પછી બધા સાથે મળીને જમવાનું બનાવીને પાછા ફ્રી થઈને બધા પાછા નાવા માંડશું. તો ગાઈઝ જો બધાની ગુડ મોર્નિંગ હેપી થઈ ગઈ છે કેમ કે બધા જ ઉઠીને સીધા છે ને પુલમાં પડી ગયા છે નાહવા માટે. અને અલ્પેશભાઈ તો જો કે ઉદકો મારી અને એને એન્ટ્રી લઈ લો પુલમાં. અને જો બધા જ આ બધા છે ને મારી 3 નણંદુ છે, 4 નણંદુ છે મારી અને છે ને 3 ભાભીઓ છે. અમે 6 કપલ આવ્યા છીએ ને બધાના બેબીઝ છે. અમે એટલા બધા ફૂલ એન્જોય કરવા આવ્યા છે ને કે એની વાત જ પૂછોમાં. જો બધા જ પુલમાં એકારે એન્જોય કરતા હતા. પહેલાં બધી લેડીઝ એન્જોય કરીને ફોટો ક્લિક કરી લીધો ને પછી આ બેબીઝ આરે જો આપણે એન્જોય કરી લીધું છે. અને હવે બધા ડિસ્કો અને જો આવું આંબોળું જાંબુડું પરસોત્તમ તો મહિનો છે તો કે ચાલો આપણે આવી રીતે બનાવી લઈએ વિડીયો અને આવી મસ્તી મોજ કરી લઈએ. અને જો આ બધા ડાન્સ કરીને હવે છે ને આપણે હમણાં બપોરની રસોઈનો ટાઈમ થઈ જશે તો હવે રસોઈ કરવાની છે. જો બપોરે છે ને આપણે બનાવ્યું છે પંજાબી છોલે. તો અરુણાબેન છે જે પંજાબી છોલે બહુ મસ્ત બનાવ્યું હતું સબ્જી. અને આપણે પૂરી અને મઠો સાથે ખાવાનું છે. જો બધા જ એકબીજાની હેલ્પ કરી અને બધું કટિંગ કરવા માટે બેસી ગયા છે કેમ કે ફટાફટ રસોઈ કરી આપણે અને રસોઈ કરીને ફટાફટ આપણે નવરું થઈ જવાનું છે એના માટે. અને જે આ પૂરીનો લોટ કિરણબેન બાંધે છે કાલો ભાઈ ફટાફટ પૂરી ગરમ ગરમ ખાતા જાવ ને બધાય ફ્રી થતા જાય જલ્દી. આપણે તો જો હમણાં રેડી થઈ જશે બધી જ રસોઈ. પુલાવ બનાવવાના છે હજી અને શાક ને પૂરી ને મઠો એવો આપણે પ્રોગ્રામ બનાવ્યો છે. તો અને સાંજની પણ આપણે કોલેજિયન ભેળ બનાવવાની છે તો એની હારે કટિંગની શરૂઆત બધી કરી કે હાલો બધું હારે જ કટિંગ કરી નાખીએ આપણે એટલે પછી આપણે કાંઈ ઉપાધિ નહીં એમ. ને કિરણબેન જો લોટ કેવી રીતે બાંધીને જો કેવું કરે છે કે હાલો આ લોટમાં કૂણ તો ફટાફટ લાવી જ પડશે બધાને જમાડવા છે. તો જો બધા જ છે ને જમવા બેસી ગયા છે અને બધા જેટલા કન્ફ્યુઝ છે ને કેમ કે વસ્તુ બહુ સારી બની હતી તો ક્યાંથી શરૂઆત કરીને એ જ કંઈ ખબર પડતી નહોતી. એટલે અને જો અમે બધી જ લેડીઝ એકારે જમવા બેસી ગયા છીએ. નવા નોકસુભાઈને જો મારે ખવડાવવું પડે મારા વગર ન ખાય એટલે અમે બધા છે ને એને ખવડાવું છું ને અમે બધા સાથે લેડીઝો જમવા બેસી ગયા છીએ. ને જો આ છે અમારું મેનુ અને આ રહ્યું. અને હવે પાછા આપણે ખાઈને છે ને સ્વિમિંગ પુલમાં પડી ગયા છે સ્વિમિંગ કરવા માટે. અને મને તો સ્વિમિંગ આવડે છે એટલે મને સ્વિમિંગનો બહુ જ શોખ. મને બહુ જ સ્વિમિંગ કરવું ગમે. આપણે છે ને પાણીમાં પડ્યા જોઈએ આપણે છે જલપરી. અને આ બધા જો કેવી મોજ કરે છે હિરલ બેન ને બધા ભાણિયા ને બધા જો ભાણિયાના કૌશિક ને બધા જો કેવી મોજ કરે કૂદકા મારી. આ છે અમારું કપલનું ગ્રુપ. અને આજે આપણે જો સાંજે કોલેજિયન ભેળ બનાવવાની હતી તો બધાય છે ને કોલેજિયન ભેળ ખાવા માટે બેસી ગયા છે. ને હમણાં કોલેજિયન ભેળ ખાઈને આપણે છે ને ફાર્મ હાઉસનો ટાઈમ પૂરો થઈ જશે એટલે પછી આપણે નીકળવાનો ટાઈમ થઈ જશે. તો જો બધાય કોલેજિયન ભેળ ખાઈ લીધી જેને નહોતી ખાવી ને એ બધાને સાઈડમાં બેસાડી દીધા હતા. અને જો આપણે બધાને ખાવી હતી એ 2-4 જણાને નહોતી ખાવી હતી બધાય કે અમે બેઠા છીએ તમે બધા ખાઈ લે એન્જોય કરી લ્યો. અને બહુ મસ્ત કોલેજિયન ભેળ બનાવી હતી જીજુએ જયેશ જીજુએ બનાવી હતી અને અશ્વિન જીજુએ અને બધાને ઠંડી ઠંડી છાશ આપી. આ અમારા ભાણિયા જોવો એને વિડીયોમાં જ ન આવું હોય કે પણ કૌશિક છે ને ગમે એમ કરીને એને બેને ગોતી અને એને જ કેપ્ચર કર્યા કરે એના જ વિડીયો ઉતાર્યા કરે એની મસ્તી કરવા હાટુથી કેમ કે એને છે ને એની હરી કરવી બહુ ગમે. અને જો આપણે ઘરે જવાનો ટાઈમ થવા આવશે હમણાં એટલે આપણે નીકળશું. અને જો હવે બધાય છે ને ફાર્મની બહાર નીકળી ગયા છે કેમ કે ફાર્મ હાઉસનો ટાઈમ પૂરો થઈ ગયો છે. તો ફરીથી હવે આપણે બધાય પાછા એકવાર પાછી નવી ટ્રીપ સાથે મળીશું. તો બધાને બાય બાય આપણે કહી દીધું છે. તો ચાલો આપણે ફરી મળીએ. ગુડ બાય.